સુરેન્દ્રનગરમાં ભેજવાળા વાતાવરણમાં પાકમાં રોગ લાગતા ખેડૂતોની હાલત કફોડી બની તો ભાવનગરમાં લાલ ડુંગળી રાતા પાણીએ રોવડાવ્યા। સુરેન્દ્રનગરમાં અંદાજે 300 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરું અને ઇસબગુલનું વાવેતર કરાયું છે, પરંતુ કુદરત જાણે તાતથી નારાજ હોય તેમ ઉપરા છાપરી મોસમનો માર પડતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। હાલ બેવડી ઋતુ અને ભેજવાળા વાતાવરણના કારણે જીરું અને ઇસબગુલના પાકમાં સુકારો નામનો રોગ ફેલાતા ધરતીપુત્રોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। તો ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ દવા ખર્ચા કર્યા પછી અત્યારે ખેડૂતોનો 75 થી 80% પાક સુકારા નામના રોગથી નષ્ટ થઈ ગયો છે, તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે। તો આ તરફ ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ બની। રાજ્યમાં આ વખતે 45% ડુંગળીનું વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થયું છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં યાર્ડમાં હરાજી દરમિયાન ડુંગળીનો મજાક સમાન ભાવ મળી રહ્યો છે। એક મણના ખેડૂતને 50 થી લઈ 100 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે, જ્યારે કે 3-4 મહિનાની મહેનત બાદ ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હોય છે, પરંતુ ખેડૂતોની તમામ આશા પર હરાજી દરમિયાન પાણી ફરી વળ્યું, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની સાથે મહેનત ઉપર પણ પાણી ફરી વળ્યું। હાલ તંત્ર સામે ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂત ઉભો રહે ને આમ થાય કે જગતનો તાત, તો આ તાત અત્યારે માલ પાકે ત્યારે તાત નથી દેખાતો।